વીરપુર જલારામ બેરજ ખોડિયાર મંદિરે ત્રિદિવસીય ભવ્ય શિવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો। યાત્રાધામ વીરપુર જલારામ ખાતે આવેલા બેરજ ખોડિયાર મંદિરે આજે ભવ્ય શિવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે। 3 દિવસીય આ ધાર્મિક મહોત્સવના પ્રથમ દિવસે વીરપુર શહેરમાં ભવ્ય નગરયાત્રા અને જલયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। આ નગર જલયાત્રા હરિઓમ ગેસ્ટ હાઉસ પાસેથી શરૂ થઈને સમાધિ સ્થળ સુધી પહોંચી હતી। આ વિશાળ યાત્રામાં બહેનો પરંપરાગત ગરબા રમીને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો, જ્યારે ડીજેના તાલે સૌ નગરજનો ભક્તિના રંગે ઝૂમી ઉઠ્યા હતા। સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું। આગામી 3 દિવસ દરમિયાન બેરજ ખોડિયાર મંદિરે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં પૂજા અર્ચના, યજ્ઞ, ભજન કીર્તન તેમજ નિત્ય પૂજન અને પ્રસાદ વસ્તુ, મૂર્તિન્યાસ, ધજા, કળશ પૂજન જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે। ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। રાત્રિના સમયે નામી અનામી કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભક્તિ અને મનોરંજનનો અનોખો સંગમ રચશે। આ ત્રિદિવસીય ભક્તિમય કાર્યક્રમનો લાભ લેવા માટે ગગન ભારતી બાપુ, ધીરુભાઈ ભીમજીયાણી, નીતિનભાઈ ગાજીપરા અને મિતુલ ગાજીપરાએ સર્વધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે। આ મહોત્સવ વીરપુર અને આસપાસના વિસ્તારોમાં ધાર્મિક ઉલ્લાસનો માહોલ સર્જશે। બ્યુરો રિપોર્ટ દેવરાજ રાઠોડ, વતનની વાત, વીરપુર। બેરજ ખોડિયારના મંદિરમાં સાનિધ્યમાં આજે ત્રિદિવસીય શિવલિંગ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે વિશેષ કંઈ ન કહેતા આ ત્રિદિવસીય 26, 27 અને 28ને દિવસે તમામ ભક્તોએ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવું। તમામ ભાવિક ભક્તજનો માટે અહીં મહાપ્રસાદ અને ભોજનની વ્યવસ્થા છે। આજે રાત્રે અને આવતીકાલે ભજન, કીર્તન અને સંતવાણીનો કાર્યક્રમ છે, તો એમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ। જય માતાજી, જય જલારામ। શું કહેશો આપ, વીરપુરમાં આજે આ નગરયાત્રા દરમિયાન કેવો માહોલ જોવા મળી રહ્યો છે? વીરપુર જલારામ બાપાનું અને એમાં ખોડિયાર બેરજ કે ત્યાં શંકર ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા બહુ ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે અને આખા બધા ભક્તોને બહુ જ એમ કે ઉત્સાહ હતો અને આજે નગરયાત્રા નીકળી છે, એમાં ઘણા બધા માણસો જોડાયા છે અને સરસ મજાના રાસ લીધા, બધું લીધું છે અને આ દરમિયાન અહીંયા એક પ્રસાદ પણ લેવામાં આવ્યો છે અને ઘણી બધી સંખ્યામાં મહાપુરુષો બધા સંતો આવ્યા છે બધા, અને મુંબઈથી પણ ઘણા બધા મહેમાનો આવ્યા છે। ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે તે 3 દિવસ માટે છે, આજે છે, કાલે છે અને 28 તારીખે કે ત્યારે શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવી છે અને ત્યારે પણ ઘણા બધા મહેમાનો આવવાના છે અને તેને પ્રાણ પ્રતિષ્ઠા છે અને મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે અને 3 દિવસનો આવો જ ઉત્સવ છે, આવો બધો માહોલ છે અને સરસ મજાના બધા માણસોને, બધા ભક્તોને ખૂબ આનંદ છે।